ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ગઈકાલે આપણે એક્સરસાઇઝ 2.1નો ત્રીજો દાખલો કરી ચૂક્યા છીએ. આજે આપણે એક્સરસાઇઝ 2.1નો ચોથો દાખલો કરવા જઈ રહ્યા છીએ. ધ્યાનથી સાંભળજો. નીચે આપેલ આવૃત્તિ વિતરણ માટે દરેક વર્ગની વર્ગ લંબાઈ તેમજ મધ્ય કિંમત શોધી વિતરણ લખો. સૌપ્રથમ આપણે અહીંયા શું શોધવાનું છે? તો વર્ગ લંબાઈ તેમજ મધ્ય કિંમત શોધવાની છે. હવે આપણને વર્ગ લંબાઈ અને મધ્ય કિંમત બંનેના ફોર્મ્યુલા મેં અગાઉના લેક્ચર્સમાં તમને બતાવી ચૂકી છું અને તમે લોકોએ લખેલા પણ છે. વર્ગ લંબાઈ એટલે કે વર્ગો વચ્ચેનું અંતર કેટલું છે અને મધ્ય કિંમત એટલે કે અધસીમા વત્તા ઉધ્વસીમા ભાગ્યા 2 એટલે આપણને શું મળશે? મધ્ય કિંમત. હવે વિદ્યાર્થી મિત્રો, તમને અહીંયા પ્રશ્નમાં વર્ગ અને આવૃત્તિ આપેલા છે. વર્ગ 0 થી 99, 100 થી 299, 300 થી 499, 500 થી 749, 750 થી 899, 900 થી 999. બરાબર છે. અને આવૃત્તિ આપેલી છે 10, 12, 14, 6, 8 અને 10. હવે વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો કે વર્ગોમાં એક એકનો ડિફરન્સ છે, એટલે એક એકનો તફાવત છે. તમે જોઈ શકો છો કે 0 થી 99, પછી એકનો ડિફરન્સ છે, પછી 100 થી 299. અહીંયા એવું નથી કે 0 થી 100, 100 થી 200 આ રીતની અહીંયા આવૃત્તિ નથી, એટલે કે આ રીતની વર્ગ નથી. પરંતુ અહીંયા વર્ગો કેવા આપેલા છે? તો 0 થી 99, 100 થી 299, 300 થી 499, એટલે કે એક એક વચ્ચે શું છે? અહીંયા તફાવત છે. તો આવી તફાવતવાળી આવૃત્તિને, વર્ગોની આવૃત્તિને શું કહેવામાં આવે છે? યસ, અનિવારક આવૃત્તિ વિતરણ કહેવામાં આવે છે. આ કેવા વર્ગો છે? આપણા અનિવારક વર્ગો છે. તો સૌપ્રથમ આપણે અનિવારક વર્ગોને નિવારક વર્ગમાં ફેરવી કાઢીશું. એટલે અનિવારક વર્ગોને નિવારક વર્ગોમાં કેવી રીતે ફેરવવાના છે? તો અહીંયા જે વર્ગો આપ્યા છે એને પહેલા વર્ગ જે 0 છે એનામાંથી 0.5 ઓછા કરીશું અને ત્યારબાદ 99 છે, 99માં 0.5 વત્તા કરીશું. અન્ડરસ્ટેન્ડ? સો લેટ અસ સ્ટાર્ટ અવર સમ. પહેલાં તો આપણે અનિવારક આવૃત્તિ વિતરણને નિવારક આવૃત્તિ વિતરણમાં ફેરવીશું. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન પ્રમાણે વર્ગો 0 થી 99, 100 થી 299, 300 થી 499, 500 થી 749, 750 થી 899, 900 થી 999. આવૃત્તિ પણ પ્રશ્ન પ્રમાણે અહીંયા લખેલી છે. હવે આ બધા વર્ગો કેવા છે? તો અનિવારક વર્ગો છે. તો અનિવારક વર્ગોને આપણે નિવારક વર્ગમાં ફેરવીશું. તો પહેલો વર્ગ છે 0 થી 99. તો 0 થી 99, 0 થી 99માં 0 જે છે એનામાંથી શું કરીશું? -0.5. એટલે 0 ઓછા 0.5 એટલે -0.5 અને 99 વત્તા 0.5 એટલે 99.5. હવે એ જ રીતે 100માંથી 0.5 ઓછા કરીશું એટલે આવશે 99.5 અને અહીંયા 299માં વત્તા 0.5 કરીશું એટલે આવશે 299.5. આ જ રીતે સેમ બધા જ વર્ગોમાં આપણે કરવાનું છે. એ જ રીતે 300માં 0.5 ઓછા કરીશું તો આવશે 299.5. 499માં 0.5 વત્તા કરીશું એટલે આવશે 499.5. એ જ રીતે 500માંથી 0.5 ઓછા કરીશું એટલે આવશે 499.5. ત્યારબાદ 749માં 0.5 વત્તા કરીશું એટલે આવશે 749.5. 750માંથી 0.5 ઓછા કરીશું એટલે આવશે 749.5. ત્યારબાદ 899માં 0.5 વત્તા કરીશું એટલે આવશે 899.5. ત્યારબાદ 900માંથી 0.5 ઓછા કરીશું એટલે આવશે 899.5 અને ત્યારબાદ 999માં 0.5 વત્તા કરીશું એટલે આવશે 999.5. આ રીતે આપણે અનિવારક વર્ગોને નિવારક વર્ગમાં ફેરવીશું. અન્ડરસ્ટેન્ડ? ત્યારબાદ આપણે એની વર્ગ લંબાઈ શોધીશું અને ત્યારબાદ આપણે તે જ વર્ગ લંબાઈમાંથી આપણે મધ્ય કિંમત શોધીશું. સો લેટ અસ સ્ટાર્ટ અવર સમ. વિદ્યાર્થી મિત્રો, આપણે
અનિવારક આવૃત્તિ વિતરણમાંથી નિવારક આવૃત્તિ વિતરણમાં આપણે જે બધા વર્ગો છે એને કન્વર્ટ કરી ચૂક્યા છીએ. 0માંથી -0.5 કર્યા એટલે કે -0.5, 99માં 0.5 પ્લસ કર્યા એટલે કે 99.5, ત્યારબાદ 100માંથી 0.5 ઓછા કર્યા એટલે કે 99.5, 299માં 0.5 વત્તા કર્યા એટલે કે 299.5. આ રીતે બધા વર્ગો આપણને મળી જાય છે. આમ -0.5 થી 99.5, 99.5 થી 299.5, 299.5 થી 499.5, 499.5 થી 749.5, 749.5 થી 899.5, 899.5 થી 999.5. ત્યારબાદ નેક્સ્ટ કોલમ આપણને પ્રશ્નમાં કીધું છે વર્ગ લંબાઈ પણ શોધો. આ વર્ગ લંબાઈ એટલે કે આ વર્ગો વચ્ચેનો તફાવત, એને આપણે શું કહીશું? વર્ગ લંબાઈ. એટલે વર્ગોનો તફાવત શોધવા માટે આપણે 99.5માંથી -0.5 ને શું કરવાના છે? ઓછા. એટલે 99.5 ઓછા 0.5 એટલે ઓછા શું થઈ જશે? વત્તા. 99.5 વત્તા 0.5 એટલે વર્ગ લંબાઈ 100 થશે. એકવાર ફરીથી આપણે સમજી લઈએ વર્ગ લંબાઈ કેવી રીતે 100 આવે છે. તો જે 99.5 છે એમાંથી આપણે 0.5 ને શું કરવાના છે? ઓછા. એટલે 99.5 ઓછા 0.5 એટલે ઓછા વત્તા થઈ જશે. એટલે 99.5 વત્તા 0.5 એટલે કે 100. ત્યારબાદ 299.5 ઓછા 99.5 એટલે મળતી વર્ગ લંબાઈ 200. નેક્સ્ટ 299.5 થી 499.5, 499.5માંથી 299.5 ઓછા કરીશું તો વર્ગ લંબાઈ મળશે 200. ત્યારબાદ 499.5 થી 749.5, 749.5માંથી 499.5 ઓછા કરીશું તો આવશે 250. ત્યારબાદ 749.5 થી 899.5, 899.5માંથી 749.5 ઓછા કરીશું તો મળતી વર્ગ લંબાઈ 150 થશે. ત્યારબાદ લાસ્ટ છે 899.5 થી 999.5, 999.5માંથી 899.5 ઓછા કરીશું તો આવશે 100. આ મળતી વર્ગ લંબાઈ 100, 200, 200, 250, 150 અને 100 મળે છે. અન્ડરસ્ટેન્ડ? હવે આપણને પ્રશ્નમાં આગળ કીધું છે મધ્ય કિંમત પણ શોધો. મધ્ય કિંમત એટલે કે અધસીમા વત્તા ઉધ્વસીમા ભાગ્યા 2. એટલે આપણે શું કરવાનું છે? અહીંયા -0.5 વત્તા 99.5 ભાગ્યા 2 એટલે આપણને આની મધ્ય કિંમત મળશે. તો અહીંયા ઓછા વત્તા ઓછા થશે એટલે 99.5માંથી 0.5 ઓછા થશે તો આવશે 99 ભાગ્યા 2 એટલે આવશે 49.5. ત્યારબાદ 299.5 વત્તા 99.5 ભાગ્યા 2 એટલે આ બંનેનો સરવાળો કરીને 2 વડે ભાગીશું તો 199.5 આપણી મધ્ય કિંમત મળશે. ત્યારબાદ 299.5 વત્તા 499.5 ભાગ્યા 2 એટલે કે 399.5. ત્યારબાદ 499.5 વત્તા 749.5 ભાગ્યા 2 એટલે 624.5. ત્યારબાદ 749.5 વત્તા 899.5 ભાગ્યા 2 એટલે 824.5. ત્યારબાદ 899.5 ભાગ્યા 999.5 ભાગ્યા 2 949.5. આમ આપણને મળતી મધ્ય કિંમત અનુક્રમે 49.5, 199.5, 499.5, 624.5, 824.5 અને 949.5 મળે છે. મધ્ય કિંમત કેવી રીતે શોધી? ફરીથી કહી દઉં છું કે જે મળતા વર્ગો છે
એ બંનેનો સરવાળો ભાગ્યા 2 કરવાના છે, જેનાથી આપણને મધ્ય કિંમત મળશે. અન્ડરસ્ટેન્ડ? આપણા જોડે જે વર્ગો છે એ વર્ગોનો શું કરવાનો છે? સરવાળો, અને ત્યારબાદ તેના ભાગ્યા 2 કરીશું એટલે આપણને મધ્ય કિંમત મળશે. તમે લોકો અહીંથી લખી શકો છો વર્ગ લંબાઈ તેમજ મધ્ય કિંમત, અહીંથી તમે લોકો લખી શકો છો. ત્યારબાદ છે આવૃત્તિ, પ્રશ્ન પ્રમાણે લખી દેવાની છે. તો -0.5 થી 99.5 વચ્ચે આવૃત્તિ 10 છે. ત્યારબાદ 99.5 થી 299.5 વચ્ચેની આવૃત્તિ 12 છે. ત્યારબાદ 299.5 થી 499.5 વચ્ચેની આવૃત્તિ 14 છે. ત્યારબાદ 499.5 થી 749.5 વચ્ચેની આવૃત્તિ 16 છે. ત્યારબાદ 749.5 થી 899.5 વચ્ચેની આવૃત્તિ 8 છે. અને છેલ્લો વર્ગ 899.5 થી 999.5 વચ્ચેની આવૃત્તિ 10 છે. આમ આપણે આવૃત્તિ અનુક્રમે 10, 12, 14, 16, 8 અને 10 પ્રશ્ન પ્રમાણે લખી દીધેલી છે. ત્યારબાદ આનો સરવાળો કરીશું એટલે કે n બરાબર 70 પ્રાપ્ત થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો સમ નંબર 4 ઓવર થાય છે. તમે લોકોને ખબર પડી ગઈ હશે. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ ઇટ વેરી વેલ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ફક્ત તમારે સૂત્રને જ ધ્યાનમાં રાખવાના છે. જો તમને સૂત્ર પરફેક્ટલી આવડતા હશે તો ગણતરીમાં કોઈ પણ જાતની ભૂલ થવાની શક્યતા રહેતી નથી. એના માટે તમારે સૌપ્રથમ સૂત્ર મોઢે કરવાના છે અને ત્યારબાદ બધા સૂત્ર દાખલામાં એપ્લાય કરવાના છે, જેવી રીતે પ્રશ્નમાં માંગ્યું હોય તે પ્રમાણે. સો આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ ઇટ વેરી વેલ. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.